નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન ભણીશું. હવે એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન, તો આની અંદર સપોઝિશન શબ્દ છે અને સપોઝિશન શબ્દનો અર્થ થાય છે ધારણા કે અનુમાન કરવું. ધારણા કે અનુમાન કરવા માટે એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન મુકાય છે. હવે અહીંયા આપણે લખ્યું છે કે મુખ્ય વાક્યના ક્રિયાપદને જાણે બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુના સાક્ષાત્કારપણા સાથે સરખાવવાનું હોય ત્યારે એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન મુકાય. ટૂંકમાં કહીએ તો મારે કોઈ વાક્ય એવું કહેવું હોય કે એ એવી રીતે વર્તન કરે છે જાણે કે એ મારો બોસ હોય. એ આપણો બોસ નથી, પણ એનું વર્તન એવું છે જાણે કે એ આપણો બોસ હોય. એટલે આવો જાણે કે શબ્દનો યુઝ કરી અને આપણે કોઈ વાક્ય કહેવું હોય ને, તો એવા વાક્યને એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન કહેવાય. એ એવું ગીત ગાય છે જાણે કે તે લતા મંગેશકર હોય. એકચ્યુઅલી સી ઇઝ નોટ લતા મંગેશકર, બટ સી બિહેવ્સ લાઈક લતા મંગેશકર. એનું વર્તન એવું છે એટલે આપણે જાણે કે કઈ અને કોઈ વ્યક્તિના કે વસ્તુના સાક્ષાત્કારપણા સાથે એની સરખામણી કરીએ છીએ. એટલે કયા શબ્દથી એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન બને? તો એઝ ઇફ થી એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન બને. સપોઝિશન માટે એક જ શબ્દ છે અને એ શબ્દ છે એઝ ઇફ. એટલે એઝ ઇફ થી એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન બને છે. અને એઝ ઇફ નો અર્થ, આ જે એઝ ઇફ શબ્દ છે ને, એ એઝ ઇફ શબ્દનો અર્થ થાય છે જાણે કે. એનો અર્થ જાણે કે એવો થાય છે. હવે આપણે આની વાક્ય રચના સમજીએ. એઝ ઇફ ની વાક્ય રચના બહુ જ સહેલી છે અને આજ સુધીનું બોર્ડની પરીક્ષાનું કોઈ એવું પેપર નથી કે જેમાં સપોઝિશનનું વાક્ય પૂછાયું ના હોય. અથવા સ્કૂલની કોઈ પરીક્ષા હોય તો કોઈ પણ પરીક્ષા હોય તો એમાં એઝ ઇફ નું વાક્ય પૂછાય છે. સપોઝિશન ટોપિક એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે આની વાક્ય રચના જોઈએ. તો વાક્ય રચના કેવી બને? પહેલા પ્રથમ વાક્ય આપ્યું હોય, પ્રથમ વાક્ય પછી આપણે શું મૂકવાનું છે? એઝ ઇફ મૂકવાનું છે. એઝ ઇફ પછી આવશે કર્તા, કર્તા પછી વેર, વેર પછી કર્મ અને પછી અન્ય શબ્દો આવશે. આ એઝ ઇફ ની વાક્ય રચના બની. આને આપણે થોડુંક વ્યવસ્થિત કરી અને જોઈએ તો આની વાક્ય રચના કેવી થાય છે એ પણ આપણને ખ્યાલ આવી જશે. આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. થોડુંક કટ થઈ ગયું છે ને એટલે કમ્પ્લીટ દેખાય ને એવો પ્રયત્ન કરીએ આપણે. શું કટ થઈ જાય છે એટલે દેખાશે નહીં. ચલો જુઓ, થઈ ગયું છે. હવે તો એઝ ઇફ નો જે અર્થ છે, તો એઝ ઇફ નો અર્થ થાય છે જાણે કે. હવે એની વાક્ય રચના જોઈએ. તો વાક્ય રચના આવી બને કે પહેલું વાક્ય આપણને આપેલું જ હશે, પહેલું વાક્ય આપેલું જ હશે. બીજું વાક્ય જે છે ને, એ બીજું વાક્ય જોડવા માટે એઝ ઇફ મૂકવાનું. હવે એઝ ઇફ પછી તરત શું આવે છે? કર્તા આવે છે ને. હવે કર્તા તરીકે શું લેવાનું? આ પહેલા વાક્યનો જે કર્તા હોય ને એનું સર્વનામ. એટલે કે પહેલા વાક્યમાં ધારો કે રાકેશ કર્તા છે, તો રાકેશ માટે એનું સર્વનામ શું વપરાય? હી વપરાય. તો અહીંયા આપણે હી લેવાનું. પહેલા વાક્યના કર્તા તરીકે રોશની હોય, કોઈ છોકરીનું નામ હોય, તો શી લેવાનું. અહીંયા પહેલા વાક્યમાં કોઈ બહુવચન હોય
તો ધે લેવાનું. એ રીતે આપણે કર્તા લેવાનું. કર્તા પછી આવશે ક્રિયાપદ. હવે જ્યારે પણ આપણે આવી એઝ ઇફ વાળી વાક્ય રચના બનાવીએ છીએ ને ત્યારે ક્રિયાપદ તરીકે હંમેશા વેર લેવાનું છે. ભલે અહીંયા પહેલા વાક્યમાં વર્તમાન કાળ હોય તોય અહીંયા વેર લેવાનું છે. અહીંયા કર્તા તરીકે હી આપ્યું હોય, શી આપ્યું હોય કે આઈ આપ્યું હોય, આપણને ખબર છે કે હી, શી કે આઈની સાથે વોઝ આવે. પણ જ્યારે એઝ ઇફ વાળી વાક્ય રચના બનાવતા હોઈએ ને ત્યારે હી હોય, શી હોય કે આઈ હોય, આપણે વેર જ લેવાનું છે. આ ભૂલવાનું નહીં ખાસ, બરાબર. કોઈ પણ કરતા હોય, ગમે તે એક વચન કરતા હોય કે બહુવચન કરતા હોય, આપણે વેર લેવાનું. વેર લીધા પછી કર્મ અને અન્ય શબ્દો અથવા કોઈ નામ આવશે. હવે આ વાક્ય રચના પ્રમાણે આપણે વાક્ય જોઈએ. ધેટ મેન ઓર્ડર્સ મી, ખાલી જગ્યા, કૌંસમાં તમને એઝ ઇફ અને માય બોસ આપ્યું. આ વાક્ય આપણે એઝ ઇફ વાળું બનાવવું છે તો એઝ ઇફ થી વાક્ય જોડીશું આપણે. તો એઝ ઇફ. હવે આપણે કરતા લેવાનું. તો આ જે ધેટ મેન છે એના માટે શું વપરાય? હી વપરાય ને. એટલે એઝ ઇફ હી એટલે કરતા આવી ગયો. પછી શું મૂકી દેવાનું? વેર અને પછી માય બોસ. અન્ય શબ્દો આપણને આપેલા છે. તો જુઓ ફરીથી વાક્ય શું બન્યું? ધેટ મેન ઓર્ડર્સ મી એઝ ઇફ હી વેર માય બોસ. આ રીતનું વાક્ય બને છે. એટલે આ સપોઝિશનમાં પણ આપણે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે પહેલું વાક્ય આ જે ધેટ મેન ઓર્ડર્સ મી, આ જે પહેલું વાક્ય છે ને એ પહેલું વાક્ય આપણને આપ્યું હશે. બીજું વાક્ય જોડવા માટે આપણે શું મૂક્યું છે? અહીંયા આ એઝ ઇફ મૂક્યું. એઝ ઇફ પછી આ હી કરતા લીધું. ધેટ મેન છે તો ધેટ મેન માટે કરતા શું આવે? હી. પછી વેર તો મૂકી જ દેવાનું અને પછી માય બોસ. આ રીતે વાક્ય બનાવવાનું. ફરીથી જુઓ વાક્ય રચના શું બની? તો પ્રથમ વાક્ય આપેલું હોય, બીજું વાક્ય જોડવા માટે એઝ ઇફ, એઝ ઇફ પછી કરતા લેવાનું. પણ કરતા તરીકે શું લેવાનું? આ જે પહેલા વાક્યનો જે કરતા હોય ને એનું સર્વનામ લેવાનું. પછી વેર મૂકી દેવાનું. પછી જે અન્ય શબ્દો હોય મૂકવાના. હવે આવી બીજા આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તો અહીં એક આપ્યું છે પ્રીતિ ડ્રેસીસ અપ, ખાલી જગ્યા. આપણે એઝ ઇફ થી બનાવવું છે તો શું મૂકીશું? પ્રીતિ ડ્રેસીસ અપ, પછી આવશે એઝ ઇફ. એઝ ઇફ પછી કરતા લેવો પડશે તો પ્રીતિ માટે શું મૂકીએ આપણે? સર્વનામ શી મૂકીએ ને. તો એઝ ઇફ શી, પછી ક્રિયાપદ શું લેવાનું? એઝ ઇફ વાળું વાક્ય હોય એટલે ક્રિયાપદ આપણે વેર મૂકી જ દેવાનું. એટલે એઝ ઇફ, પહેલા આપણે એઝ ઇફ મૂક્યું, પછી પ્રીતિ માટે શી, પછી વેર. હવે અહીંયા મોડેલ શબ્દ આપ્યો છે તો આપણે જો અહીંનો જે શબ્દ છે ને ગણી શકાય એવો હોય તો આપણે એ કે એન આર્ટિકલ મૂકવાના. મોડેલને ગણી શકાય કે એક મોડેલ, બે મોડેલ, બરાબર ગણી શકાય ને. એટલે અ મોડેલ એ કે એન આર્ટિકલ મૂકવાનો આપણે. એટલે વાક્ય બન્યું પ્રીતિ ડ્રેસીસ અપ એઝ ઇફ શી વેર અ મોડેલ. ચલો એવી રીતે તમને બીજું વાક્ય છે ડોન્ટ એક્ટ, ખાલી જગ્યા. હવે આ વાક્ય મારે એઝ ઇફ થી જોડવું છે તો ડોન્ટ એક્ટ પછી એઝ ઇફ મૂકી દઈશું. હવે કરતા લેવો પડશે પણ પહેલું વાક્ય કેવું છે? આજ્ઞાર્થ વાક્ય છે. ડોન્ટ એક્ટ એમાં કરતા નથી, સીધું ડોન્ટ ક્રિયાપદ જ આવ્યું છે એટલે કરતા નથી. જો આજ્ઞાર્થ વાક્ય હોય, કરતા ના આપ્યો હોય તો આપણે બીજા વાક્યના કર્તા તરીકે યુ લેવાનું. કારણ કે આજ્ઞા હંમેશા કોને થાય? આપણી જે સામેની વ્યક્તિ છે ને એ સામેની વ્યક્તિને આજ્ઞા થાય. એટલે સામેની વ્યક્તિ એટલે કોણ કહેવાય? યુ કહેવાય. આપણે પોતાને આઈ કહીએ છીએ. આપણી જે સામે વ્યક્તિ છે તો સામેલી વ્યક્તિને આપણે શું કહીએ છીએ? યુ કહીએ છીએ. તો આપણે અહીંયા યુ લેવાનું. એટલે એઝ ઇફ મૂકવાનું. એઝ ઇફ પછી યુ, પછી વેર તો મૂકી જ દેવાનું છે એટલે વેર અને અ હીરો. હીરોને ગણી શકાય એટલે અ હીરો. ત્રીજું વાક્ય છે ધેટ યંગ મેન યુઝડ ટુ સીટ, ખાલી જગ્યા. એઝ ઇફ અને ઓલ્ડ મેન છે તો આપણે શું કરીશું? એઝ ઇફ મૂકીશું. પછી કરતા લેવો પડશે ને. કરતા કોના પ્રમાણે લેવાનું? આ જે ધેટ યંગ મેન છે ને આ યંગ મેન પ્રમાણે આપણે કરતા લેવાનું. તો યંગ મેન માટે શું વપરાય? હી વપરાય ને. તો એઝ ઇફ હી, પછી વેર તો મૂકી જ દેવાનું. વેર પછી ઓલ્ડ મેન આપ્યું છે તો ઓલ્ડ મેન ની આગળ કયો આર્ટિકલ આવશે?
એન આર્ટિકલ આવશે તો એન ઓલ્ડ મેન. હા, કોઈ વ્યક્તિનું નામ હોય તો આર્ટિકલ ના આવે. દાખલા તરીકે સચિન તેંડુલકર છે તો સચિન તેંડુલકર ના કહેવાય, એકલું સચિન તેંડુલકર મૂકવાનું. લતા મંગેશકર છે તો એકલું લતા મંગેશકર મૂકવાનું, એની આગળ આર્ટિકલ મૂકવાનો નહીં. એટલે કોઈ પણ વ્યક્તિના નામ હોય ને તો એની આગળ આર્ટિકલ નહીં મૂકવાનું. તો આ રીતે એઝ ઇફ વાળી વાક્ય રચના બને છે. ફરીથી જુઓ શું બની એઝ ઇફ ની વાક્ય રચના. આવી રીતે પહેલું વાક્ય આપેલું હોય, બીજું વાક્ય જોડવા માટે એઝ ઇફ મૂકવાનું. એઝ ઇફ મૂક્યા પછી પહેલા વાક્યનું જે કરતા હોય એનું સર્વનામ, બરાબર. પણ જો પહેલા વાક્ય આજ્ઞાર્થ વાક્ય હોય તો યુ લેવાનું, આજ્ઞાર્થ વાક્ય ના હોય તો જે કરતા હોય એનું સર્વનામ. પછી વેર મૂકવાનું, અને વેર મૂક્યા પછી જો નામ વ્યક્તિનું ના હોય તો આપણે એક એન આર્ટિકલ લગાવવાનું. પણ કોઈ વ્યક્તિનું નામ હોય કે ગણી ન શકાય એવા પદાર્થ હોય તો આર્ટિકલ ના આવે. હવે આની આપણે પ્રેક્ટિસ કરીએ તો સાગર બિહેવ્સ, આ 4 વાક્યોમાંથી હમણાં તમે ટેસ્ટ આપ્યો ને એ રીતે 4 વાક્યોમાંથી કયું વાક્ય સાચું છે. હવે આપણે એઝ ઇફ વાળું વાક્ય બનાવવું છે. હવે એઝ ઇફ વાળું વાક્ય બનાવવું છે તો એઝ ઇફમાં આપણે શું ધ્યાન રાખવાનું કહ્યું કે કરતા પછી WERE વેર આવવું જોઈએ. અહીંયા તમને કોઈ વાક્યમાં કરતા પછી WERE વેર દેખાય છે તો આ ડી વિકલ્પમાં દેખાય છે ને કે એઝ ઇફ હી વેર ધ ક્લાસ મોનિટર. તો અહીંયા વેર આવે છે ને એટલે જવાબ ડી સાચો આવશે. પછી બીજું છે સી પ્લેઝ ઓન ધ ગીટાર. અહીંયા પણ આપણે એઝ ઇફ વાળું બનાવવું છે. તો એઝ ઇફ વાળું બનાવવું છે તો શું બનશે એઝ ઇફ શી વેર રેડિયો આર્ટિસ્ટ. બરાબર. આ બધા સપોઝિશન થી જ આપણે બનાવવાના છે. સપોઝિશન માટે એઝ ઇફ જોઈએ. એઝ ઇફ વાળું એક જ વાક્ય છે એટલે બી જવાબ સાચો પડે. ત્યાર પછી ત્રીજું છે ધ પ્યુન બિહેવ્સ ખાલી જગ્યા. તો અહીંયા પણ આપણે એઝ ઇફ વાળું બનાવવું છે પણ એઝ ઇફ વાળા તો 1 2 3 છે. હવે આની અંદર એઝ ઇફ તો આવ્યું, પછી કરતા પણ આવે, પણ કરતા પછી ક્રિયાપદ શું આવે WERE વેર આવે. તો વેર ક્રિયાપદ વાળો તો ડી વિકલ્પ દેખાય છે આપણને, બરાબર. તો ડી જવાબ સાચો આવે. અહીંયા છે ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ કન્સ્ટ્રક્શન એમોંગ ધીઝ. આ 4 માંથી સાચી વાક્ય રચના શોધો. ચલો અહીંયા એઝ ઇફ છે પણ વેર નથી. અહીંયા એઝ ઇફ છે વેર આપ્યું છે. અહીંયા એકલું ઇફ છે ના આવે. અહીંયા એકલું એઝ ધો છે ના આવે. એટલે સાચી વાક્ય રચના કઈ છે બી. નીલ પ્લેસ ટેનિસ એઝ ઇફ હી વેર આંદ્રે અગાસી. એટલે જવાબ બી સાચો છે. ધેટ મેન ઓર્ડર્સ મી એઝ ઇફ. ચલો આ 4 માંથી તમને પણ દેખાય છે કે કયું સાચું છે. તો અહીંયા એઝ ઇફ આવ્યું, એઝ ઇફ પછી કરતા આવે, કરતા ધેટ મેન એટલે હી આવે ને તો ચલો હી છે. પછી વેર આવે તો વેર છે માય બોસ. જવાબ એ સાચો છે. અહીંયા હી સાથે વોસ છે એટલે આ જવાબ ખોટો પડે. હી સાથે ઇઝ છે એટલે જવાબ ખોટો પડે. શી આપ્યું છે પણ ધેટ મેન કરતા છે તો શી ના આવે ને એટલે આ પણ જવાબ ખોટો છે. જવાબ સાચો એ આવશે. પછી છઠ્ઠું વાક્ય જોઈએ પ્રીતિ ડ્રેસીસ અપ એઝ ઇફ. અહીંયા પણ એઝ ઇફ પછી કરતા લેવો પડશે. પ્રીતિ છોકરી છે એટલે શી આવે. શી સાથે વેર આવે તો શી સાથે વેર વાળું એક જ વાક્ય છે. ડી જવાબ શી વેર અ મોડેલ. પછી છે ડોન્ટ એક્ટ એઝ ઇફ. હવે અહીંયા આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્ય હોય તો શું લેવાનું યુ લેવાનું ને, અને યુ સાથે આપણે વેર લેવું પડશે. તો યુ સાથે વેર હોય એવું વાક્ય બી છે એટલે બી જવાબ સાચો પડે. એવી રીતે રેખા ડાન્સીસ એઝ ઇફ. અહીંયા પણ એઝ ઇફ આપ્યું છે. હવે રેખા માટે શું વપરાય શી વપરાય ને તો શી પછી વેર તો શી સાથે વેર વાળા આ બે છે. હવે આ એ અને બી માંથી કયો જવાબ સાચો છે તો આગળ જુઓ એક્ટ્રેસ શબ્દ છે. હવે એક્ટ્રેસ ની આગળ અ આર્ટિકલ લાગે કે એન આર્ટિકલ લાગે તો એક્ટ્રેસ ની આગળ તો એન આર્ટિકલ લાગે છે ને એટલે એન આર્ટિકલ વાળું લેવું પડે એટલે જવાબ એ સાચો પડે છે એઝ ઇફ સી વેર એન એક્ટ્રેસ. એટલે એક સરખા હોય ને તો પછી આગળ જોવાનું આપણે. ભરત ક્રાઇઝ એઝ ઇફ. હવે ભરત માટે હી વપરાય અને હી સાથે વેર વાળું. હી સાથે વેર વાળા કયા છે 1 છે 2 છે અને 3 છે. હવે આમાં
હી સાથે વેર તો આવ્યું, પણ આગળ ચાઇલ્ડ છે. ચાઇલ્ડની આગળ કયો શબ્દ કયો આર્ટિકલ લાગે? અ આર્ટિકલ લાગે. જો ચાઇલ્ડની જગ્યાએ ચિલ્ડ્રન હોય તો આર્ટિકલ ના લાગે, પણ અહીંયા ચાઇલ્ડ એક વચન છે. ચાઇલ્ડ એટલે બાળક, અને બાળકોને ગણી શકાય એટલે એ કે એન આર્ટિકલ આપણે મૂકવો પડે, પણ ચાઇલ્ડની સાથે એ આર્ટિકલ લાગે છે એટલે જવાબ સી સાચો છે. પછી હી પ્લેસ ક્રિકેટ એઝ ઇફ. હવે અહીંયા હી છે તો બીજા વાક્યના કર્તા તરીકે પણ હી લઈએ. હવે હી સાથે વેર વાળું જોવું પડશે આપણે. તો હી સાથે વેર વાળું આ એક છે, હી સાથે વેર વાળું આ બીજું છે, હી સાથે વેર છે, પણ પાછળ નામ સચિન તેંડુલકર છે. અને સચિન તેંડુલકર એ કોઈ વ્યક્તિનું નામ છે, અને વ્યક્તિના નામ હોય ને તો આપણે આર્ટિકલ મૂકતા નથી. તમને અગાઉ પણ મેં કહ્યું કે કોઈ પણ વ્યક્તિનું નામ હોય ને તો આપણે આર્ટિકલ મૂકવાનો આવતો નથી, એટલે આર્ટિકલ નહીં મૂકવાનો, એટલે આર્ટિકલ વગરનું જે છે ને ડી જવાબ, તો આ ડી જવાબ સાચો આવશે. તો આવી રીતે આપણે આની તૈયારી કરવાની. એટલે આની પહેલા તો વાક્ય રચના ખાસ સમજવાની છે. વાક્ય રચના તમને આવડશે ને આની, તો આમાં કોઈ તકલીફ પડશે નહીં. હવે આપણે બીજો એક ટોપિક જોઈએ. એ બીજો જે ટોપિક છે એ બીજો ટોપિક ડબલ કમ્પેરિઝન છે. હવે ડબલ કમ્પેરિઝનની આપણે વાત કરીએ તો ડબલ કમ્પેરિઝનમાં શું સમજવાનું છે એ પણ પહેલા આપણે સમજી લઈએ. તો ડબલ કમ્પેરિઝન જે છે ને એમાં વાક્ય સમજીને આપણે એનો પ્રયત્ન કરીએ. તો ડબલ કમ્પેરિઝનને ગુજરાતીમાં કહેવાય છે બે તુલનાત્મક રચનાઓ. ડબલ કમ્પેરિઝન એટલે બે તુલનાત્મક રચનાઓ. બે તુલનાત્મક રચનાઓ એટલે બે જગ્યાએ તુલના કરેલી હોય, બે જગ્યાએ સરખામણી કરેલી હોય. તો બે જગ્યાએ તુલના કરેલી હોય કે બે જગ્યાએ સરખામણી કરી હોય તો એને આપણે ડબલ કમ્પેરિઝન કહીએ છીએ. ડબલ કમ્પેરિઝનની આપણે વાત કરીએ તો એની વાક્યરચના પણ આપણે સમજવી પડે. જ્યારે પણ કોઈ પણ ડબલ કમ્પેરિઝનનું વાક્ય હોય ને તો પહેલા શરૂઆતમાં શું આવે? ધ આવે. ડબલ કમ્પેરિઝન વાળા વાક્યની શરૂઆત હંમેશા આર્ટિકલ ધ થી શરૂ થશે, અને આર્ટિકલ ધ પછી આપણે વિશેષણ કે ક્રિયા વિશેષણનું કમ્પેરેટિવનું રૂપ લેવાનું. કમ્પેરેટિવના રૂપ એટલે આપણે કોઈ પણ વિશેષણની પાછળ ઈઆર લગાવીએ, કોઈ પણ વિશેષણની આગળ મોર લગાવીએ, કે અનિયમિત રીતે જે આપણે ડિગ્રીમાં શીખી ગયા ને કમ્પેરેટિવ રૂપ કેવી રીતે બનાવવું, બરાબર? તો વન સિલેબિક વર્ડ હોય કે જેનો ઉચ્ચાર એક જ વારમાં થતો હોય તો એની પાછળ ઈઆર લગાવીને કમ્પેરેટિવ રૂપ બનાવીએ. કોઈ પણ વિશેષણ કે ક્રિયા વિશેષણ બોલતી વખતે આપણે એક કે તેથી વધારે વાર અટકવું પડે તો એનું કમ્પેરેટિવ રૂપ બનાવતી વખતે આપણે એની આગળ મોર લગાવીએ છીએ. અને ત્રીજા થાય છે અનિયમિત રીતે. તો એ પહેલા ધ આવે, ધ પછી વિશેષણ કે ક્રિયા વિશેષણનું કમ્પેરેટિવ રૂપ, પછી કર્તા ક્રિયાપદ અન્ય શબ્દો આવે. આ પહેલું વાક્ય થયું. બીજું વાક્ય જોડવા માટે આપણે શું મૂકવાનું? અલ્પવિરામ. અને અલ્પવિરામ મૂક્યા પછી ફરીથી આવીને આવી જ વાક્ય રચના આવશે કે ધ આવશે, પછી બીજા વાક્યના વિશેષણ કે ક્રિયા વિશેષણનું કમ્પેરેટિવ રૂપ આવશે, ત્યાર પછી કર્તા મેળવાનું, ક્રિયાપદ મૂકવાનું અને અન્ય શબ્દો. હવે આ વાક્ય રચના થઈ. ફરીથી જો વાક્ય રચના મગજમાં બેસી જવી જોઈએ કે પહેલા આર્ટિકલ ધ, ધ પછી વિશેષણ કે ક્રિયા વિશેષણનું કમ્પેરેટિવનું રૂપ બનશે. કમ્પેરેટિવનું રૂપ બનાવ્યા પછી કર્તા આવશે, ક્રિયાપદ આવશે, અન્ય શબ્દો. હવે તમને કાં તો અલ્પવિરામની પહેલાનું વાક્ય પૂરું કરવાનું પૂછાય, કાં તો અલ્પવિરામ પછીનું વાક્ય પૂરું કરવાનું પૂછાય. પણ તમને એક વાક્ય ગમે તે પૂછાય, કાં તો આગળનું વાક્ય પૂછાય, કાં તો પાછળનું વાક્ય. મોટે ભાગે પાછળનું વાક્ય જ પૂરું કરવાનું પૂછાતું હોય છે. એટલે ફરીથી અલ્પવિરામ મૂક્યા પછી ફરીથી ધ, પછી બીજા વાક્યના વિશેષણ કે ક્રિયા વિશેષણનું કમ્પેરેટિવ રૂપ, પછી કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દો. દાખલા તરીકે જુઓ, ધ મોર યુ રાઇટ ધ બેટર યોર હેન્ડ રાઇટિંગ્સ વિલ બી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ, જો અહીંયા આર્ટિકલ ધ આવ્યો, અહીંયા આર્ટિકલ ધ પછી શું આવ્યું છે? મોર. અને મોર એ શું કહેવાય? મચ કે મેનીનું કમ્પેરેટિવ રૂપ કહેવાય. એટલે ધ મૂકવાનો, ધ મૂક્યા પછી આ મોર એ વિશેષણનું કમ્પેરેટિવનું રૂપ,
પછી યુ એ કર્તા છે, રાઈટ ક્રિયાપદ છે. અલ્પવિરામ બીજું વાક્ય જોડવા માટે મૂક્યું. ફરીથી જુઓ બીજા વાક્યની વાક્યરચના શું થઈ. પહેલા ધ, પછી બેટર. બેટર એ ગુડ કે વેલનું કમ્પેરેટિવ રૂપ છે, તો એ કમ્પેરેટિવ રૂપ મૂક્યું. પછી યોર હેન્ડ રાઇટિંગ્સ કરતા કહેવાય અને વિલ બી એ ક્રિયાપદ થયું. તો આ વાક્ય રચના પહેલા તો તમને તૈયાર થઈ જવી જોઈએ અને તરત જ તૈયાર નહીં થઈ જાય. આવા ઘણા બધા વાક્યોની પ્રેક્ટિસ કરશો, 2 કે 3 વાર તમે જાતે વાક્ય રચના લખશો ત્યારે આ વાક્ય રચના તૈયાર થશે તમને. એટલે આ રીતની વાક્ય રચના બને. હવે અહીંયા થોડીક આપણે નોંધ યાદ રાખવાની છે અને નોંધની અંદર શું યાદ રાખવાનું છે. તો પહેલી નોંધ શું છે, જો બીજા વાક્યનો કર્તા કૌંસમાં ના આપેલો હોય તો ડીસી, ડીસી એટલે ડબલ કમ્પેરિઝન બનાવતી વખતે બીજા વાક્યના કર્તા તરીકે પહેલા વાક્યના કર્તાનું સર્વનામ લેવું. બહુ જ સિમ્પલ છે. જુઓ, ધ મોર હી અર્ન્સ, ખાલી જગ્યા. અહીંયા કૌંસમાં એકલું સ્પેન્ડ આપ્યું છે, કર્તા આપ્યો નથી. હવે આપણે શું લેવાનું, પહેલા ધ. હવે આપણને અહીંયા વિશેષણ પણ નથી આપ્યું. વિશેષણ ના આપ્યું હોય ને તો આપણે મોર લઈ લેવાનું, બીજું કશું જ વિચારવાનું નહીં. વિશેષણનું કમ્પેરેટિવ રૂપ મોર લઈ લેવાનું. એટલે ધ મૂક્યા પછી મોર. પછી હવે બીજા વાક્યનો કર્તા આપ્યો નથી તો પહેલા વાક્યમાં કર્તામાં શું છે, હી છે ને, તો હી મૂકી દેવાનું. અહીંયા હીની જગ્યાએ રાકેશ હોય તો રાકેશનું જે સર્વનામ હી આવે મૂકી દેવાનું. અહીંયા કર્તા તરીકે રોશની હોય તો સી મૂકી દેવાનું. અહીંયા બહુવચનનું કોઈ નામ હોય તો ધે મૂકી દેવાનું. પણ પહેલા વાક્યનો જે કર્તા છે ને એનું સર્વનામ મૂકી દેવાનું. એટલે ધ, પછી વિશેષણ નથી આપ્યું તો મોર લઈ લઈએ. ધ મોર, પછી કર્તા તરીકે હી અને ક્રિયાપદ સ્પેન્ડ આપ્યું છે. હવે અહીંયા શું કરવાનું, તમારે ક્રિયાપદ સ્પેન્ડ આપ્યું હોય ને, જે ક્રિયાપદ આપ્યું એની આગળ વિલ લગાવી દેવાનું. એટલે ધ મોર હી વિલ સ્પેન્ડ. અને ધારો કે વિલ ના લગાવવું હોય તો અહીંયા કરતા હી છે તો હી સાથે શું આવે, એસ કે ઈએસ વાળું રૂપ આવે ને, તો સ્પેન્ડને સ્પેન્ડ્સ કરીને મૂકી દેવાનું. એટલે ધ મોર હી સ્પેન્ડ્સ પણ ચાલે. અને જો સ્પેન્ડ્સ ના કરવું હોય તો આગળ વિલ લગાવી દેવાનું. તમારે સ્પેન્ડ ના કરવું હોય ને તો આગળ આપણે વિલ લગાવી દેવાનું. એટલે ધ મોર હી અર્ન્સ, ધ મોર હી સ્પેન્ડ્સ અથવા ધ મોર હી વિલ સ્પેન્ડ. વિલ લગાવો તો પાછળ એસ નહીં લગાવવાનું. હવે બીજી નોટ જુઓ, જો કૌંસમાં બીજા વાક્યનું ક્રિયાપદ ન આપેલું હોય, કૌંસની અંદર બીજા વાક્ય, ધારો કે અહીંયા જેમ ધારો કે સ્પેન્ડ આપ્યું હતું ને ક્રિયાપદ, એવું ક્રિયાપદ ના આપેલું હોય તો બીજા વાક્યના ક્રિયાપદ તરીકે ટુ બી નું ક્રિયાપદ અથવા તો વિલ લેવાનું. ટુ બી નું ક્રિયાપદ લેવું હોય તો એમ ઇસ કે આર નું લેવાનું. પણ હું તો કહું છું કે ટુ બી ના ક્રિયાપદ કરતા વિલ બી લઈ લેવાનું, બીજું કશું જ વિચારવાનું નહીં, વિલ બી મૂકી દેવાનું. દાખલા તરીકે જો અહીંયા એક વાક્ય છે, ધ ક્લીનર યોર હાઉસ ઇઝ, ખાલી જગ્યા કૌંસમાં હેલ્ધી વિશેષણ આપ્યું છે, કરતા પણ નથી આપ્યો. કરતા ના આપ્યો તો આપણે કરતા લઈ લેવાનો અને ક્રિયાપદ નથી આપ્યું તો અહીંયા આપણે વિલ બી મૂકવું પડશે. એટલે ધ ક્લીનર યોર હાઉસ ઇઝ, બીજા વાક્ય પૂરું કરતી વખત પહેલા ધ તો મૂકી જ દેવાનું. ધ મૂક્યા પછી શું લખવાનું, જે વિશેષણ છે એનું કમ્પેરેટિવ રૂપ. અહીંયા હેલ્ધી વિશેષણ છે તો હેલ્ધીનું કમ્પેરેટિવ રૂપ હેલ્ધીયર થાય. એટલે કે અહીંયા જે છેલ્લે વાય આપ્યો છે ને એ વાય નો આઈ કરી અને શું લગાવવાનું, ઈઆર લગાવવાનું છે. એટલે ધ હેલ્ધીયર. હવે અહીંયા યોર છે તો આપણે યુ લઈએ અને ક્રિયાપદ નથી એટલે વિલ બી લેવાનું. એટલે વાક્ય શું બને, ધ હેલ્ધીયર યુ વિલ બી. અને વિલ બી ના લેવું હોય ને આર લેવું હોય ને તો પણ લઈ શકાય, ધ હેલ્ધીયર યુ આર. પણ આપણે વિલ બી લેવાનું વધારે પસંદ કરવાનું. એટલે ડબલ કમ્પેરિઝનની વાક્ય રચના શું થઈ, પહેલા ધ આવે, ધ પછી વિશેષણનું કમ્પેરેટિવ રૂપ, પછી કર્તા, પછી ક્રિયાપદ, બીજું વાક્ય જોડવા માટે અલ્પ વિરામ, ફરીથી ધ, વિશેષણનું કમ્પેરેટિવ રૂપ, કર્તા, ક્રિયાપદ. આવી વાક્ય રચના થાય છે. હવે આવી વાક્ય રચના પ્રમાણે આપણે બીજા વાક્યોની પ્રેક્ટિસ કરવાની છે. પહેલા વાક્ય રચના તો સમજાઈ ગઈ ને બેટા? તો વાક્ય રચના બહુ જ સિમ્પલ છે અને પહેલા વાક્યની વાક્ય રચના તમને આવડે ને તો બીજા વાક્યની પણ આવડે. બરાબર? હવે આપણે આવા વાક્યોની પ્રેક્ટિસ કરીએ. દાખલા તરીકે અહીંયા એક વાક્ય આપ્યું છે, ધ મોર યુ અર્ન.
આવું ને આવું જ આપણે બીજું વાક્ય બનાવવાનું છે, ડબલ કમ્પેરિઝનનું વાક્ય પૂરું કરવાનું છે. તો પહેલા તો ધ લેવું પડશે, એટલે ધ આ 3 માં છે, આમાં નથી, એટલે આ તો જવાબ નીકળી જ ગયો. ડી જવાબ તો નીકળી જ ગયો. આ 3 માંથી આવશે. આ 3 માંથી હવે શું આવશે? ધ મોર યુ અર્ન. તમે જેટલું વધારે કમાશો એટલું શું થશે? તમે વધારે વાપરશો ને, બરાબર? એટલું તમે વધારે વાપરશો. હવે એટલું વધારે એટલે શું આવશે? ધ. અહીંયા ધ પછી મચ છે, કમ્પેરેટિવ રૂપ નથી, એટલે આ પણ નીકળી ગયું. હવે અર્થની રીતે જોઈએ તો તમે તેટલું વધારે ખર્ચ કરશો અથવા તો તમે એટલું વધારે વાપરશો, એટલે બી જવાબ અર્થની રીતે સાચો છે. ધ મોર યુ સ્પેન્ડ. આવું બીજું વાક્ય જુઓ. ધ હાયર યુ ગો. તમે જેટલા હવામાં વધારે ઊંચે જશો, હવામાં જેટલા વધારે ઊંચે જશો એટલું શું થશે? હવામાં જેટલા વધારે ઊંચે જઈએ એટલું શું થાય? આપણને હવા શ્વાસમાં કેવી મળે? પાતળી મળે ને. હવે પાતળું એને ઇંગ્લિશમાં કહેવાય થીન, અને થીનનું કમ્પેરેટિવ શું થાય? થીનર થાય. તો પહેલું તો અહીંયા આપણે ધ મૂકી દઈશું. હવે ધ પછી કમ્પેરેટિવ રૂપ વાળું થીનર વાળું કયું છે? તો ડી જવાબ છે. તો ધ થીનર એર યુ બ્રેથ, એટલે જવાબ ડી જવાબ સાચો પડે. વિચારવાની, વાક્ય રચના વિચારશો ને એટલે તરત તમને આ આવડી જશે. અહીંયા એવું કહે છે કે ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ મીનિંગફુલ સેન્ટેન્સ. અર્થની રીતે અને બધી જ રીતે સાચું મીનિંગફુલ વાક્ય બને એવો આપણે પ્રયત્ન કરવાનો છે. તો અર્થની રીતે સાચું મીનિંગફુલ વાક્ય કયું છે? ધ મોર યુ રીડ. ધ મોર યુ રીડ એટલે તમે જેટલું વધારે વાંચશો એટલું શું થશે? તમે જેટલું વધારે વાંચશો એટલી વધારે સમજણ પડે ને. તો જેટલું વધારે વાંચશો એટલી વધારે સમજણ પડશે. તો અર્થની રીતે સાચું વાક્ય કયું? તો ધ મોર યુ રીડ આ ત્રણેયમાં છે. અહીંયા ધ લેસ યુ અન્ડરસ્ટેન્ડ એટલે તમને એટલી ઓછી સમજણ પડશે એવું થાય. વધારે વાંચીએ તો વધારે જ સમજણ પડે ને. તો ધ આવે, પછી કમ્પેરેટિવ રૂપ આવે, પછી કર્તા આવે, પછી ક્રિયાપદ આવે. એટલે વાક્ય રચનાની રીતે અને અર્થની રીતે સી જવાબ સાચો છે. ચોથું છે ધ ફાસ્ટર હી રાઇટ્સ. એ જેટલું વધારે ઝડપથી લખશે. હવે એ જેટલું વધારે ઝડપથી લખીએ, આપણે પણ વિચારો, સિમ્પલ રીતે વિચારો, આપણે જેટલું વધારે ઝડપથી લખીએ એટલા અક્ષર વધારે સારા થાય કે ખરાબ થાય? તમે ધીમે ધીમે લખો તો અક્ષર સારા આવે કે ઝડપથી લખો તો અક્ષર સારા આવે? અક્ષર સારા કાઢવા હોય તો ધીમે લખવું પડે, અને આપણે ઉતાવળ હોય ઝડપથી લખવાનો પ્રયત્ન કરીએ તો શું થાય? આપણા અક્ષર ખરાબ થાય. તો વાક્ય રચનાની રીતે અને અર્થની રીતે સાચું વાક્ય શું બને? પહેલા તો ધ મૂકવાનું. ધ મૂક્યા પછી વધારે ખરાબ. વધારે ખરાબ માટે કયો શબ્દ છે? વર્સ. તો ધ વર્સ હિઝ હેન્ડ રાઇટિંગ્સ વિલ બી. જવાબ ડી સાચો છે. પહેલા ધ આવ્યું, પછી વિશેષણનું કમ્પેરેટિવ રૂપ આવ્યું, હિઝ હેન્ડ રાઇટિંગ્સ કરતા આવ્યા, અને વિલ બી ક્રિયાપદ આવ્યું. પછી જુઓ ધ મોર સી રીડ્સ. એ જેટલું વધારે વાંચશે એટલું શું થશે? એને વધારે માથું દુખશે ને. એટલું એને વધારે માથું દુખશે. તો વાક્ય રચનાની રીતે વિચારશો ને તો તમને આમાંથી જવાબ મળશે. જુઓ અહીંયા ધ છે પણ વિશેષણનું કમ્પેરેટિવ રૂપ નથી. ધ છે વિશેષણનું કમ્પેરેટિવ રૂપ નથી. ધ છે વિશેષણનું કમ્પેરેટિવ રૂપ નથી. ડબલ કમ્પેરિઝનમાં તો શું હોય? ધ પછી વિશેષણનું કમ્પેરેટિવ રૂપ આવવું જોઈએ. તો અહીંયા ધ પછી વિશેષણનું કમ્પેરેટિવ રૂપ છે, એટલે સાચો જવાબ શું આવે? ડી આવે. પછી જુઓ છઠ્ઠું વાક્ય છે ધ મોર લર્નેડ યુ આર. ધ મોર લર્નેડ યુ આર એટલે તમે જેટલા વધારે વિદ્વાન હશો, અને જેટલા વધારે વિદ્વાન હશો એટલું શું થશે? તમે જેટલા વધારે ભણેલા હશો એટલા વધારે ડાયા હશો ને. તો એટલા વધારે ડાયા, તો પહેલું તો ધ મૂકવાનું. ધ પછી વિશેષણનું કમ્પેરેટિવ રૂપ હોય એવું કયું વાક્ય દેખાય છે? આ ચારમાંથી, આ ચાર એ બી સી ડી છે, તો એમાંથી વિશેષણનું કમ્પેરેટિવ રૂપ હોય એવું કયું વાક્ય છે? તો ધ વાઇઝર. જે વાઇઝર વાળું દેખાય છે ને, ઈઆર વાળું, એ. બીજું તો વાઇઝેસ્ટ ના આવે. વાઇઝ પણ આ ડબલ કમ્પેરિઝનનું વાક્ય હોય એટલે ધ પછી વિશેષણનું કમ્પેરેટિવ રૂપ જ મૂકવું પડે, એટલે જવાબ બી સાચો આવશે. પછી જુઓ
ધ ક્લેવરર ધ લીડર ઇઝ. લીડર એટલે નેતા. નેતા જેટલો વધારે હોશિયાર હશે એટલું શું થશે? એટલો એ વધારે સફળ થશે ને. તો એટલો એ વધારે સફળ થશે. સફળ માટે સક્સેસફુલ શબ્દ છે. હવે સક્સેસફુલ નું કમ્પેરેટિવ બનાવવું હોય તો મોર સક્સેસફુલ બને ને. મોર સક્સેસફુલ હોય એ જવાબ સાચો. તો અહીંયા બી જવાબમાં છે ને ધ મોર સક્સેસફુલ હી વિલ બી, એટલે બી જવાબ આપણને સાચો મળે છે. ધ ફાસ્ટર યુ વોક. ધ ફાસ્ટર યુ વોક એટલે તમે જેટલા વધારે ઝડપથી ચાલશો, વધારે ઝડપથી ચાલશો તો શું થાય? એટલા વધારે વહેલા સ્ટેશને પહોંચીએ ને. બરાબર? એટલા તમે વધારે વહેલા સ્ટેશને પહોંચશો. વધારે વહેલા, વહેલાને અર્લી કહેવાય ને અર્લીનું કમ્પેરેટિવ રૂપ શું થાય? અર્લિયર થાય. તો પહેલા તો ધ પછી અર્લિયર વાળું લેવું પડશે ને ધ પછી અર્લિયર વાળું એક જ છે, ડી જવાબ. તો ડી જવાબ સાચો પડે. એટલે ડબલ કમ્પેરિઝનમાં આટલું ધ્યાન રાખવાનું કે પહેલા ધ અને ધ પછી તરત જ વિશેષણનું કમ્પેરેટિવ રૂપ, પછી કર્તા ક્રિયાપદ અન્ય શબ્દો આવે. એવી રીતે બીજું એક વાક્ય જોઈએ. ધ સ્વીટર યોર સ્પીચ ઇઝ. ધ સ્વીટર યોર સ્પીચ ઇઝ એટલે તમારી સ્પીચ જેટલી મીઠી હશે, તમારી બોલી જેટલી મધુર હશે, મીઠી હશે, એટલા શું થશે? તમે બીજા લોકોને વધારે વાલા થશો ને. બીજા લોકોને તમે ગમવા લાગશો જેટલું તમે મીઠું બોલશો. હવે વધારે વાલા, વાલાને ઇંગ્લિશમાં કહેવાય ડિયર, અને ડિયરનું કમ્પેરેટિવ રૂપ થાય છે ડિયરર. તો પહેલા ધ આવશે ને ધ પછી ડિયરર. તો ધ પછી ડિયરર વાળું કયું છે? બી જવાબ છે. તો બી જવાબ સાચો પડે. અને એક છેલ્લું વાક્ય જોઈ લઈએ. ધ હાર્ડર આઈ વર્ક. હું જેટલી વધારે સખત મહેનત કરીશ. હવે વધારે સખત મહેનત કરશો તો શું થાય? વધારે સારા માર્ક્સ મળે ને પરીક્ષામાં આપણને. સારું એટલે ગુડ, પણ ગુડનું કમ્પેરેટિવ રૂપ લેવું પડશે ને. અને ગુડનું કમ્પેરેટિવ રૂપ શું થાય છે? બેટર થાય છે. તો ધ પછી બેટર આવે એવું લેવું પડે. તો એ જવાબ છે ધ બેટર માર્ક્સ આઈ વિલ ગેટ. એટલે જવાબ કયો સાચો બન્યો? એ જવાબ સાચો બન્યો. ધ બેટર માર્ક્સ આઈ વિલ ગેટ. તો એ જવાબ છે. તો આવી રીતે બેટા ડબલ કમ્પેરિઝન પણ તમારે વાક્યરચના સમજી લેવાની. આજે મેં તમને બે વાક્યરચના સમજાવી છે. એક છે એડર ક્લોઝ ઓફ સપોઝિશન, જેને ધારણા કહેવાય, એઝ ઇફ વાળી વાક્યરચના. અને બીજી વાક્યરચના સમજાવી ડબલ કમ્પેરિઝન, જેને બે તુલનાત્મક રચનાઓ કહેવાય. આ બંને ટોપિકની વાક્યરચનાઓ તમારે નોટમાં ઉતારી દેવાની અને 2 થી 3 વાર આ ટોપિક સમજી લેવાનો, જોઈ લેવાનો. એનું જે એક્ઝામ્પલ પણ મેં તમને એની એક્સરસાઇઝ પણ સોલ્વ કરાવી છે એ પણ સમજી લેવાની. ક્યારેય પરીક્ષામાં તકલીફ નહીં પડે. આ બધા રોકડા માર્ક છે. બરાબર? આ ટોપિક તમારે ફંક્શનમાં પણ કામમાં લાગશે, રિસ્પોન્સમાં પણ કામમાં લાગશે, અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ કામમાં લાગશે. એટલે 3 ટોપિકમાં, એટલે કે 3 પ્રકારની એક્સરસાઇઝમાં આ ટોપિકનો ઉપયોગ થાય છે. એટલે જે વાક્યરચનાઓ છે, અગાઉ પણ મેં તમને જે વાક્યરચનાઓ શીખવાડી હતી એ અને આ વાક્યરચનાઓ તમારે સમજવાની છે. બરાબર છે? અને જેટલું ટ્રાય કરશો સમજવાનું એટલી વધારે સમજણ પડશે. તો આજે આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.